મિત્રો આજે વાત કરવી છે આપણે 1970થી 2025. અત્યારે આપણે 2025 ચાલુ છે, તો મારા જન્મ પહેલાંની આપણે વાત શરૂ કરવી તો 1950થી 75ના ગાળામાં આપણે કો હાલતા. મેં તો નથી જોયા, પણ આપણે બાપદાદા પાસે સાંભળ્યું આપણે કે એ વખતે કો હાલતા. તો શરૂમાં 75થી 80ના ગાળામાં કે 70થી 80ના ગાળામાં કદાચ પાકી 2-5 વર્ષ 10 વર્ષ આમ કે આમ એ બહુ ખબર નથી, પણ નવા મશીન આવ્યા. તો એક ખેડૂત લાવ્યો ને એક ખેડૂત કે આપણી પાસે બળદ છે, કોહ છે, અને આપણે 2-4 વીઘા 5 વીઘાનું લીલું થાય છે, પાણી ઓછું છે, તો આપણે એ નથી કરવું. તો જે શરૂઆતમાં મશીન લાવ્યા એટલે એ 2 કલાકમાં નવરા થઈ જાય, જેટલું પાણી હોય એટલું ખાલી કૂવામાં ખાલી થઈ જાય ને પી જાય ને વિયા જાય, એ થઈ ગયા નવરા. તો કોહવાળાને આખો દી એમાં 2થી 3 જણા જે કાંઈ જોતા હોય એ બળદને આગળ હાંકવાના, પછી પાછા હાલીને એવી પ્રેક્ટિસ પાડેલી, આવી બધી આપણે વાતો સાંભળેલી. ત્યાંથી 10-20 વર્ષે દર વખતે સુધારો આવે કોઈ પણ વસ્તુમાં. માણસમાં તે 10-20 વર્ષે પરિવર્તન આવ્યા કરે, થોડું જોવાની, પછી અમુક ઉંમરે બધું થોડીક 50 આજુબાજુ પોગો એટલે એ જવાબદારી વ્યક્તિ બને, પછી ગટપણ શરૂ થાય 50 પછી. એટલે આવું પરિવર્તન ખેતીમાં આવ્યા કરે. તો બન્યું એવું કે પછી ધીમે ધીમે કો જે હાંકતા હતા એને ખબર પડી કે હવે આપણે મશીન લેવું પડશે, નકર આમાં આપણે નવરા જ નહીં થઈ, આ પાવામાં રહીશું. ત્યાં ધીમે ધીમે શરૂઆતમાં મોટરું આવ્યું, એટલે જે ભાઈએ મશીન વસાવ્યું ત્યાં બાજુના ખેડૂતે મોટર લાવી નાખી. લાઇટ આવી, એ પહેલાં 14 કલાક લાઇટ આવતી ને કંઈક એ રીતે હાલતું. શરૂઆતમાં પાણી ઓછા હતા, તો મશીન જે ખેડૂત લાવ્યો તો એ વખતે કે હવે આપણે મોટર કાંઈ લાવવી નથી, ખોટા ખર્ચા કરવા નથી, હવે આપણે પાણી ઓછું ને મશીન છે પછી હું. તો બન્યું એવું કે એમાં હેરાનગતિ રહે. અંદાજિત 2004 આજુબાજુ હું ખેતીમાં આવ્યો ત્યારે મેં પણ મશીન હાંકેલું. રાતે 2 વાગ્યે હું પણ કૂવામાં ઉતરેલો છું. પટ્ટો તૂટી જાય ત્યારે શરૂઆતમાં બોલ હોય ન હોય, અત્યારે જે સુવિધાઓ છે એવી ગાડીઓ નહોતી, ક્યાંય લેવા ન જવાતા, એ રોડવીને એ આંધો મારીને પાછું મશીન ચાલુ કરવાનું, કેમ કે પાણી ઓછા હતા. 1થી 2 પાણી પીવે તો પીવે, નકર પાછું ખૂટી જાય તો રહી જાય, એટલે ખટકો રાખવો પડતો. તો એ વખતે પાછા બાજુવાળો ખેડૂત હેરાન થતો, પટ્ટો હમો કરવાનો ને વળી પાછું મશીન ચાલુ કરવાનું, પાણી ખૂટી જાય એટલે બંધ કરવાનું ને એવું બધું રહેતું. એટલે ત્યાંથી બન્યું એવું કે પાછું એને પણ વિચાર આવ્યો કે આપણે પણ મોટર લઈ લેવી. તો 2000 આજુબાજુ બધા મોટરું, બધા 1990થી 2005-10 સુધીમાં મોટરું બધા લાવવા માંડ્યા, વાડિયા લાઇટ આવવા માંડી. તો થયું એવું કે જે આગળ મોટર લાવ્યા હતા એને ડ્રીપ વસાવી. એટલે આ ખેડૂતે પાછો વિચાર કર્યો કે હવે આપણે મોટર લઈ લીધી છે ને એમનામ પાવી છીએ, તો પછી ખોટું ડ્રીપ શું લેવા વસાવી. અને શરૂઆતમાં થતું એવું કે ટીપે પાણી પીવે, એમાં કાંઈ સારું થાય નહીં, આવા બધાને પ્રશ્ન હતા. તો ધીમે ધીમે એ ખેડૂત પણ અમુક ટાઈમે કંઈક બહાર જવાનું હોય, એવા બધા કામકાજ હોય તો મોટરું ચાલુ કરવા આવવાનું, પાવાનું, અને જે ડ્રીપ વસાવી હતી એ ખેડૂત મોટર ચાલુ કરીને વહી જાય ને જે પ્રસંગમાં કે જે કાંઈ કામકાજ હોય એ કામ થતું, અને એને જમીન એમનામ પીતી. એટલે એ 2000થી 2010-15 સુધીમાં ધીમે ધીમે ડ્રીપનું પણ વધ્યું. તો પાછા જે પાછળ હતા, જે 5-10 વર્ષ પાછળ હાલે છે, એ પણ ડ્રીપ લાવ્યા ને
એને પણ થયું એવું કે ના આ કરવું પડશે. આવી રીતે 5-10 વર્ષે, 15 વર્ષે, 20 વર્ષે પરિવર્તન આવે. હવે બન્યું એવું કે 2017-15થી 20ના ગાળામાં પ્રાકૃતિક ખેતી આવી. તો અત્યારે એનો પણ એવો વિરોધ થયો. તો 2020થી 25 સુધીમાં ઘણા બધા ખેડૂતો જોડાણા અને કરતાય થયા. અને હજી ઘણા બધા ખેડૂતો વિરોધ કરે છે. અને વિરોધ કરવો એ ખોટી વાત નથી, કેમ કે હજી જે પ્રમાણે સરકારને કામ કરવું પડે એ પ્રમાણે કામ નથી થયું. 10-20%, 25% એનો ભાવ વધારો આપવો પડે. અને એ રીતે DAP, યુરિયાની બધું વાપરતા ઓછું થાય તો એને પ્રોત્સાહન રૂપી તે સબસિડીમાં જે 2-3 હજારની એક થેલીમાં સબસિડી જાય છે તો એ ખેડૂતોને આપવું પડે. એ પ્રમાણે કામ નથી થયું. પછી એવું ક્યાંય વેચાણ વ્યવસ્થાની મોટા પાયે આયોજન નથી થયું. જાતે વેચો, પોતે વેચો. તો મારી જેવા ખેડૂતો હોય તો 7થી 8 ગાયો ભેંસું રાખવી છે, તો એ કામ કરવું, ખેતી કામ કરવું કે વેચાણ વ્યવસ્થામાં બધે શાકભાજી કે કંઈ પણ વસ્તુ લઈને બહાર જવું, આ બધું શક્ય નથી. એટલે જેમ મેં કીધું એમ 5-10 વર્ષે, 20 વર્ષે પરિવર્તન આવે એમ આવનારો સમય પ્રાકૃતિક ખેતીનો જ છે, આપણને ખબર છે. પણ હજી સરકાર પણ આમાં થોડુંક વધારે ધ્યાન આપે અને ખેડૂતો થોડા અખતરા કરે તો એ કામ પણ સરસ થાય. અને મારે આજ વાત એ કરવી છે કે આજે આપણા મુખ્યમંત્રી જો નરેન્દ્ર મોદી સાહેબ હોત ને તો આજે ખેતી આપણે કંઈક અલગ હોત. કેમ કે જ્યારે એ મુખ્યમંત્રી હતા ને ત્યારે ખેતીને પ્રોત્સાહન બહુ મળતું. અને અત્યારે હાલમાં એ વડાપ્રધાન સાહેબ થઈ ગયા છે, એટલે વડાપ્રધાનમાં વિદેશ જવાનું ને એવા બધા કામમાં જે જમીને લેવલે જે નીચેના કામ હતા ને એ મારું એવું માનવું છે કે થોડુંક ભૂલાઈ ગયું છે. એટલે મોદી સાહેબને કહેવા માગું છું કે થોડુંક જમીન લેવલે જોવો. તમે જે આજ 10-12 વર્ષ પહેલાં જે 2014માં વાત કરતા હતા ને અત્યારે પરિસ્થિતિ શું છે. આજે ખેડૂત બહાર આવ્યો છે તો એનું કારણ એક જ છે કે એને પોસાતું નથી, એને દીકરા દીકરીઓના લગ્ન કરવાના છે. તો અત્યાર સુધી તો ઘણા બધા જમીનો વેચીને એ રીતે આ કોકની પાસે લઈ અને એમનામ કરતા હતા, પણ હવે બધાને એ કાંઈ થાય એમ નથી. એટલે શક્ય હોય તો ભાવ પૂરો આપો અને ખેતીને ઊંચી લાવવાનો પ્રયત્ન કરો, જેથી કરીને બધાને પોસાય. અને આજથી 15 વર્ષ પહેલાં જે હળીમળીને બધા ખેડૂતો હોય કે ખેત મજૂરો હોય એકાબીજી ભાગીદાર ભાગ રાખતા ને તો મજૂરી પ્રથા નહોતી. ત્યારે શું હતું, એકાબીજી ઢાલવા કામ થઈને બધા કામે કરતા. આજે આ ભાઈનું ખેતર વીણતા હોય 2 દીમાં વીણાય રહે તો બીજાનું વીણે. આ 2000થી 2010 સુધીમાં મેં જોયું, ત્યાંથી અત્યાર સુધીમાં હવે 2010થી આ 25 સુધીમાં આ બધું ધીમે ધીમે ભૂલાતું જાય છે. એટલે મજૂરી ખર્ચ ઊંચો જતો જાય છે. તો આ મારા અનુભવ છે. આમાં કદાચ હું ઘણી બધી વસ્તુમાં ખોટો પણ હોય તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે આ ખેડૂત જે જાગૃત થયો છે, અત્યારે રસ્તા ઉપર આવવા લાગ્યો છે, એને અત્યારથી જ એને પાછો વાળી અને પોતાની ખેતીમાં કામ કરે એવું આયોજન કરો અને ભાવ પૂરા આપો. અને અત્યારે દેવા માફ એકવાર સરકારને, કોઈ પણ સરકાર હોય એને છૂટકો જ નથી, એકવાર ખેડૂતને બહાર લાવવો પડશે. કેમ કે ભાવ નથી મળતા. બાકી અમારે કાંઈ સબસિડી એક પણ કોઈ પણ વસ્તુની નથી જોતી. પૂરા ભાવ આપો તો સબસિડી કોઈ પણ વસ્તુની નથી જોતી. અને પ્રાકૃતિક ખેતીમાં એને ફૂલ સપોર્ટ આપો. ખાતર બિયારણ અત્યારે ઘણીવાર અમે પ્રાકૃતિક ખેતી કરવી છીએ, ઘણીવાર અમારે બિયારણમાં સારું આવે મોડું આવે ત્યારે અમે હેરાન થઈએ છીએ. સારું આવે ત્યારે વાંધો નથી આવતો. એટલે એમાં ફૂલ ધ્યાન આપી અને બધા એક થઈને આગળ કામ કરવી. તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે અત્યારે આ નુકસાની જે ખેડૂતોને આવી છે તે અહીંથી સમજી વિચારી અને ગમે એ 1 તબક્કે, 2 તબક્કે, 3 તબક્કે જે કાંઈ કરવું હોય એકવાર ખેડૂતોના દેવા માફ કરો
અને પછી આગળ બધા ખેડૂતો કામે લાગી જાય ને પ્રાકૃતિક ખેતીમાં વધારે. નકર આવનારા દિવસોમાં સરકાર ખાતર પૂરું નહીં પાડી શકે, કેમ કે અત્યારે હાલમાં ઘણા બધા ખેડૂતો બધા વિડિયા જોવે છે બીજા રાજ્યમાં હોય કે ગુજરાતમાં હોય, DAP નથી મળતું ને ઉરિયા નથી મળતું, એટલે જ્યારે મળે ત્યારે ટોક કરે છે કે ભાઈ આપણે આવનારા સિઝનમાં આ વાવવાનું છે કે ઓલું વાવવાનું છે, આપણે ખાતર જોઈશે. તો જેટલું સરકાર ખાતર વધારે ઉત્પાદન કરશે ને તો એ પણ ઘટ પડશે. એટલે એની ઉપર પણ એક ધ્યાન આપવામાં આવે. અને જે ખાતર નથી વાપરતા અમારી જેવા ગાંડા ખેડૂતો, પ્રાકૃતિક ખેતી કરવી છે અમારી જેવા ગાંડા ખેડૂતો નથી વાપરતા, તો એને પણ પ્રોત્સાહન રૂપી મળવું જોઈએ. કેમ કે 2-3 હજાર રૂપિયા DAP ઉરિયા પાછળ એક ઠેલી પાછળ ખર્ચો થતો હોય, સબસિડી આપો છો, તો અમારે એનો શું ફાયદો? અમે તો એક ઠેલી લેવા નથી જતા. તો આ પણ વિચારો કે જે ખેડૂતો ન લે એને જમીન પ્રમાણે જે કાંઈ આપવું પડે એ આપો, જેથી કરીને બીજા ખેડૂતો પણ ઓછું વાપરે, કોઈ ન વાપરે તો એને પણ એ પ્રમાણે પ્રોત્સાહન મળે. જય ગૌ માતા, જય માતાજી, ભારત માતા કી જય.